નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 15 નવેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. હવે તે વાવાઝોડું બનશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ સિસ્ટમ ગુજરાતને અસર કરશે કે નહીં, વરસાદ થશે કે નહીં ગુજરાતમાં, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ સાથે જ કડકડતી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસનું હવામાન કેવું જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને બંગાળની ખાડીમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે. હવે તે આ સિસ્ટમ લો પ્રેશર બાદ ડિપ્રેશન સુધી પણ જવાની શક્યતા દેખાઈ રહી છે. પરંતુ આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ભારતના વિસ્તારોને અસર કરે અને ત્યાં વરસાદ લાવે તેવી શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં તેની કોઈ પણ પ્રકારે અસર નહીં જોવા મળે. ગુજરાતનું હવામાન એકંદરે સાવ ચોખ્ખું અને સૂકું રહેવાની સંભાવના દેખાઈ રહી છે આગામી 10 દિવસ સુધી. અને ખાસ કરીને બંગાળની ખાડી અત્યારે સક્રિય હોવાને કારણે બેક ટુ બેક સિસ્ટમો બનતી હોય છે, પરંતુ તે અરબી સમુદ્ર સુધી પણ પહોંચી શકે છે, પરંતુ ગુજરાત સુધી ના આવે તેવી શક્યતા રહેલી છે. ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારે માવઠું હમણાં થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી. વાત કરીએ તો ગુજરાતના હવામાનની, ગુજરાતનું હવામાન અત્યારે ખાસ કરીને બદલાણું છે અને ગુજરાતની અંદર હવે ધીરે ધીરે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ તો એક જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ અને હિમાલયના પર્વતીય વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમવર્ષા જોવા મળી હતી, જેના કારણે ગુજરાતમાં 2-3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને રાત્રિનું 12 વાગ્યા પછીનું લઘુત્તમ તાપમાન હવે ધીરે ધીરે નીચું આવી રહ્યું છે. 2 દિવસ ઘણા બધા ભાગોની અંદર તાપમાન 18 ડિગ્રી આસપાસ પણ નોંધાઈ રહ્યું છે. હજુ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થાય રાત્રિ દરમિયાન તેવી શક્યતા રહેલી છે. રાત્રે પણ સારી ઠંડી જોવા મળશે અને વહેલી સવારે ઠાર જેવો માહોલ પણ સર્જાય તેવી શક્યતા રહેલી છે. આગામી દિવસની વાત કરીએ તો તાપમાન અને રાત્રિનું લઘુ અને મહત્તમ તાપમાનની, તો ખાસ કરીને મિત્રો બપોર દરમિયાન તાપમાનમાં જે ગરમી અને ઉકળાટનો અનુભવ જોવા મળતો હતો તેમાંથી હવે છુટકારો મળશે, પરંતુ હજુ તાપમાન 30 થી લઈને 35ની રેન્જમાં મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આગામી 22 તારીખ સુધીમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો બપોર દરમિયાન તાપમાનમાં નોંધાઈ શકે છે. બાકી કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ઓછી જોવા મળી રહી છે. બાકી રાત્રિનું તાપમાન ઘણું નીચું આવે તેવી શક્યતા રહેલી છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના તાપમાનમાં ઘટાડો જોવા મળશે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન જે 23-24 આસપાસ ચાલી રહ્યું હતું તેમાં ઘટાડો જોવા મળશે. હવેથી રાત્રિનું તાપમાન ખાસ કરીને 18 થી નીચું આવે આગામી અઠવાડિયા દરમિયાન તેવી પણ શક્યતા રહેલી છે. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા ભાગો, થરાદ, ધાનેરા, રાધનપુર, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, એમાં તાપમાન 16-17 ડિગ્રી સુધી નીચે જાય તેવી શક્યતા રહેલી છે. કચ્છના પણ રાજસ્થાન વિસ્તારના અને પાકિસ્તાન વિસ્તારના લાગુ વિસ્તારની અંદર તાપમાન નીચું જાય તેવી શક્યતા રહેલી છે. બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વમાં તાપમાનનો પારો હજુ થોડો ઊંચો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.